આ ઉપલબ્ધિના અનુલક્ષીને વિકાસ સપ્તાહનું સમગ્ર ભારત આજના મહત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજનો કાર્યક્રમ એટલે વિકાસ પદયાત્રા 2025 નું આયોજન તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે મારા उपयोग करीने अविरत कार्यरत रहीश। हूँ मारा देशना समृद्ध वारसानु गौरव मन वचन अने कर्मथी तत्पर रहीश। हर घर स्वदेशी આજરોજ વિકાસ સપ્તાહનું જે આયોજન કરવામાં આવેલું છે, વિકાસ સપ્તાહના દરમિયાન પદયાત્રા વહીવટી તંત્ર દ્વારા યોજી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો, પોલીસ તંત્ર અને અલગ અલગ કર્મચારી, રમતગમત વિભાગના કર્મચારીશ્રીઓ અને યુવક બોર્ડના કર્મચારી, યોગ વિભાગના તમામ કર્મચારીશ્રી, આંગણવાડી ICDS વિભાગ, તમામ લોકો અને પદાધિકારી પણ આજે જોડાયેલા છે। વિકાસ સપ્તાહ દરમિયાન એક મેસેજ છે કે વિકાસ સપ્તાહ એટલે આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન જે છે, સ્વપ્નને સાકાર કરવા માટે તમામ જે માપદંડો છે, યુવા છે, મહિલા છે, અન્નદાતા છે અને ગરીબ અને મધ્યમ પરિવારના તમામ લોકો આજે 4 પિલ્લર છે, 4 સ્તંભ છે, એને મજબૂત કરવા માટે આગળ વધી અને વર્ષ 2047માં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે સ્વપ્ન જોયું છે વિકસિત ભારતનું, એ વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સૌ પોતાના ક્ષેત્રમાં રહી શ્રેષ્ઠતમ યોગદાન આપે અને ભારત દેશને આત્મનિર્ભર બનાવવા માટે દરેક ઘરમાં સ્વદેશીનું ઉત્પાદન, આપણે ભારતીય જે નાગરિક છે એના પરસેવામાંથી બનેલી જે પણ પ્રોડક્ટ છે અને જે ઉત્પાદન સ્વદેશી છે એનો જ ઉપયોગ કરીએ, એ મેસેજ સાથે હર ઘર સ્વદેશીના નારા સાથે આપણે આગળ વધીએ અને આજની વિકાસ પદયાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમના પણ બધા જ લોકો જોડાયેલા છે। છેક તાપી જિલ્લાથી અને છોટાઉદેપુરની પણ ટીમ આજે ઉપસ્થિત રહી છે। એટલે ટૂંકમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે આજે વિકાસ પદયાત્રાનું આયોજન પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા આયોજન કરેલું છે અને મને એમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। જય હિન્દ, જય ભારત।